નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 મે 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। માંડવી બીચ ઉપર પેરાગ્લાઇડિંગ સમયે એક પ્રવાસી પટકાઈ જતા જાન ગુમાવ્યો। સંચાલક તથા અન્ય એકની ધરપકડ થઈ। સમગ્ર બાબતે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાથે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ વાત કરી। ભારે ઉહાપોહના અંતે માંડવી બીચ પર શુક્રવારે બપોરે પેરાગ્લાઇડિંગ કરતા ઝારખંડના યુવાન બળદેવસિંહનો નીચે પટકાવાથી થયેલા અપમૃત્યુના બનાવમાં મૃતકની પત્નીએ પેરાગ્લાઇડિંગના સંચાલક તથા જીપ ચાલક અને પેરાગ્લાઇડિંગ ઊંચું ન કરનારા બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાવ્યો છે। બીજી તરફ આ કામના બે આરોપી સંચાલક અને કરતા હર્તાની પોલીસે અટક કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। માંડવી પોલીસ મથકે ઝારખંડ જમશેદપુરના સુખવિંદર કૌરે નોંધાવેલી ફરિયાદ મુજબ 13/5ના તે તથા તેના પતિ બળદેવસિંહ બાળકો સાથે વેકેશન હોવાથી તેના ભાઈ જસપાલસિંહ શીખ પાસે ભુજ આવ્યા હતા, જે એરફોર્સમાં નોકરી કરે છે। તારીખ 17/5ના કાર મારફતે માંડવી બીચ પર ફરવા ગયા હતા અને બીચ પર પેરાગ્લાઇડિંગ પર બેસવા પતિ બલદેવસિંહે 700 રૂપિયાનો ચાર્જ ચૂકવી પેરાગ્લાઇડિંગનું નક્કી કર્યું। ત્યાં સેફટીના સાધનો ન પહેરાવતા બળદેવસિંહે જીપવાળાને સેફટી બાબતે પૂછ્યું પણ હતું, પણ આ વાતને ન ગણકારીને પેરાશૂટ નીચે દોરડા વડે લટકાવી જીપ પૂર ઝડપે હંકારી મૂકી હતી અને પેરાગ્લાઇડિંગ ઉપર જતા જીપ પૂર ઝડપે દોડાવતા પતિ બલૂન ઉપરથી નીચે પટકાયા હતા અને આશરે 7 ફૂટ ઘસડાયા હતા। રાડારાડ થતાં જીપ ચાલક અને પેરાગ્લાઇડિંગવાળા માણસો ભાગી ગયા હતા। ફરિયાદીએ શિવ વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિના સંચાલક પંકજ ભાનુશાળી અને જીપ ચાલક અને પેરાગ્લાઇડિંગ ઊંચું ન કરનાર બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માંડવી પોલીસે સાપરાધ મનુષ્યવધ સહિતનો વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી કે આ કેસમાં સંચાલક પંકજ ભાનુશાલી અને કરતા હર્તા એવા અબ્બાસ સુલેમાન પારાની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે ટેલિફોનિક વાત કરી। જી અનિરુદ્ધભાઈ, આપ તો હજી માંડવીમાં જે રાઇટ્સ આવી છે એ ઘણી વખત એવું બને કે લોકો ત્યાં ફરવા આવ્યા એને ત્રાસરૂપ બનતી હોય છે, એવી રીતે પણ ચલાવતા હોય છે અને ઘણી વખત એમ પણ કહેવામાં આવી ક્વોલિફાઈડ લોકો નથી ચલાવતા। ખૂબ જ અવિવેકી વર્તન પણ ટુરિસ્ટો સાથે હોય છે અને છેલ્લે આપણે જોયું કે હોનારત પણ થઈને એક વ્યક્તિએ જાન ગુમાવ્યો અને આખા કિસ્સામાં તંત્ર બધું જ જાણે જગ્યાએથી વોર્નિંગો મળતી હતી, તેમ છતાં કામ નથી। આપ શું કહેશો? સૌપ્રથમ તો જે કંઈ પણ દુર્ઘટના ઘટી એના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું। મરણ જનાર વ્યક્તિ પ્રત્યે, એમના પરિવારજનો પ્રત્યે મારી દિલસોજી વ્યક્ત કરું છું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમના આત્માને પ્રભુ શાંતિ આપે। જી, વિષય છે જે કંઈ પણ દુર્ઘટના ઘટી એ ન ઘટવી જોઈતી હતી અને તંત્રના રોલનો વિષય છે। તો તંત્રએ બરાબર 24 કલાક પહેલા જે દુર્ઘટના ઘટી છે એનાથી બરાબર 24 કલાક પહેલા જ આ ઘટના ન ઘટે એ માટે તંત્રએ ત્યાં જઈ અને બધું બંધ કરાયું હતું। કારણ કે અવારનવાર આથી અગાઉ પણ 6-1 મહિના પહેલા મેં પણ આ બાબતે તમે જે રીતે વાત કરી એ પ્રકારે આ માંડવીનો જે બીચ છે, હું જ્યારે નગરપતિ હતો 2008ની અંદર જી, ત્યારે અને ત્યારબાદ અનેક વખત તત્કાલીન તે વખતે આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા, અત્યારના માનનીય વડાપ્રધાન શ્રી, એમણે આપણા દરિયા કિનારાના પ્રવાસનને ઉજાગર કરવા માટે જી, અષાઢી બીજ અસાંજી બીજ હલો કચ્છી કચ્છમાં એવો એક કાર્યક્રમ પણ કરેલો અને લાખો લોકોને એકત્રિત કરેલા, કચ્છના લોકોને બહારથી પણ બોલાવેલા। ત્યારબાદ નગરપતિ તરીકે મેં રંગોત્સવ કરેલો અને અન્ય ઉત્સવોને કરીને માંડવીના બીચને લોકોની નજર સમક્ષ મૂકવાનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો હતો। અમિતાભ બચ્ચનને ત્યાં બોલાવી અને રેતશિલ્પનો કાર્યક્રમ પણ મેં કરેલો। ત્યારબાદ લોકો ખૂબ આવવા માંડ્યા। આપે એક વાત કરી વ્યવસ્થા તંત્રની,
એ બોટોના નિયમાનુસાર સરકારે તંત્રએ લાયસન્સો આપ્યા છે, પરંતુ એની છટકબારીઓ શોધીને કેટલાક મેલી મુરાદવાળા લોકો એનો ઉપયોગ કરીને દુરુપયોગ કરતા હોય છે અને સાવધાની સાથે સાથે ઘટતી હોય છે, એને કારણે દુર્ઘટના ઘટતી હોય છે. સાવધાની હટે તો દુર્ઘટના ઘટે. એટલે વિષય એ છે કે દરેકે સાવધાન રહીને આગળ ચાલવું પડે. માની લો કે કોઈ કશું નથી કરતા, પરંતુ ઘણી વખત અપમૃત્યુ ડૂબી જવાના પણ બનાવો આપણે જોતા હોઈએ છીએ. કહેવાનો કુલ મળીને અંતમાં આશય એ છે કે સાવધાની દરેક વ્યક્તિએ રાખવી ઘટે. જે ઘટના ઘટી છે પેરા સેલિંગની, તો પેરાસેલિંગ, પેરાગ્લાઇડિંગ આ બધી બાબતો એડવેન્ચરિયલ સ્પોર્ટ્સમાં આવતી હોય છે, અને એડવેન્ચરિયલ સ્પોર્ટ્સની અંદર આવે તો એના નિયમો હોય છે, કારણ કે સાહસિક રમત છે આ, જેનું તેનું કામ નથી. જે નથી સમજ અથવા તો અણસમજુ લોકો છે, ટ્રેન લોકો નથી, એને કારણે કરી અને આ નુકસાન દુર્ઘટના ઘટી છે. કારણ કે સર, ટ્રેક પણ ખાલી જે ન હોય. ચલાવે છે એને બધા સેફટી મેજર પોતે રાખવા જોઈએ ને લોકોને સમજાવવા જોઈએ. બિલકુલ બિલકુલ, હું આપને એ જ કહી રહ્યો છું કે દરેક જે વ્યવસાય કરી રહ્યો છે હાજી એને રાખવા જોઈએ. જી. જેમ પ્લેનમાં મેં તમને સહજ હા. દાખલો એક આપ્યો હા કે પ્લેન જે કંપનીનું છે એ કંપનીના ક્રૂ મેમ્બરો તમને સમજાવે છે જી કે તમારે આ પ્રકારે કરવાનું છે. જી. એમ જે આ ધંધો કરી રહ્યા છે હમ. એ ધંધો કરનાર વ્યક્તિ કોઈના જીવ સાથે રમવું ન જોઈએ, જી. અને એને સમજાવવો જોઈએ. પૂરતા પ્રમાણમાં એના સેફટી મેજર્સ, સેફટી પોઈન્ટ્સ ઓફ વ્યૂ ફોલો કરવા જોઈએ. અને એનો જે ટ્રેક છે, પહેલી વાર તો જી. ટ્રેક જી. એટલે કે જે જીપ કે વાહન હા જે ખેંચતું હોય છે હા એ ટ્રેક સદંતર ખાલી રહેવો જોઈએ. જી. માની લો કે આ કોઈ ક્યારેક ક્યાંક દુર્ઘટના ઘટે અને કોઈ નીચે ટ્રેક ઉપર હોય ને એના ઉપર પડે તો કેટલા લોકોને નુકસાન. તંત્ર ગોઠવવાનું કામ જે છે હમ. એ પ્રાંત સાથે પણ મારી વાત થયેલી છે. હમ. આ જે ઘટના ઘટી એટલે તરત મેં કલેક્ટરશ્રીનું પણ ધ્યાન દોરેલું છે, જી. અને કલેક્ટરશ્રીને મેં એ પણ કહ્યું હતું કે મેં આપને અગાઉ આ બાબતે વાત કરેલી હતી. તંત્રએ લાયસન્સિંગ પણ આપ્યું છે, પણ તમે જે રીતે વાત કરો છો એમાં હું તમારી વાતથી સમજ છું કે ભાઈ જે કોઈ લાયસન્સની અંદર ગડબડ કરે, કામમાં પોતાના કામમાં ગડબડ કરે હા. તો એનું લાયસન્સ ડિટેન થવું જોઈએ. એમાં હું તમારી વાતથી સમજ છું. જી જી. એટલે મેં આપને એ જ કીધું કે મેં તંત્ર પાસે એવી અપેક્ષા રાખી છે કે તંત્રને કડકાઈપૂર્વક આ બાબતે અમલવારી કરાવડાવે અને આમાં ધાક બેસાડતો ચુકાદો પણ આપે તપાસ કર્યા પછી, અને જે લોકોએ ખોટું કર્યું હોય એ લોકોને કડકમાં કડક સજા થવી જી ઘટે. જી જી. ધન્યવાદ અનિરુદ્ધભાઈ, આપે ખૂબ જ અગત્યની માહિતી પણ આપી. સાથે સાથે આપ એના માટે ચિંતિત છો એ પણ સારી વાત છે. આપે ન્યૂઝ ઓફ કચ્છ સાથે વાત કરી, ખૂબ ખૂબ ધન્યવાદ. 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 અત્રે ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના સબબ નિયમનકારી, જવાબદાર સરકારી તંત્રોના અધિકારીઓ સામે પણ બેદરકારી દાખવવા બદલના ધાક બેસાડતા પગલાં લેવાય તે પણ જરૂરી બન્યું છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી. કેજી થી ધોરણ 10 CBSE બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 8758998877. ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી. www.divyabrahmlok.com. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 990967
02928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.